એ અપેક્ષા જ નહીં. તમે જેટલી સરળતા અને સહજતા રાખશો ને એટલું જ તમને આદર વધારે મળશે. તો આ અપેક્ષા નહીં એ રૂપી જે સંયમ છે એ પણ તમારે ખૂબ સારી રીતે જીવનમાં રાખવો પડશે, અને એ સંયમથી તમને જીવનમાં લાભ પણ ઘણો બધો મળશે. તો એ સંયમની ખૂબ જરૂરી છે. બોલવા ચાલવામાં પણ ખૂબ સંયમ રાખજો. તમારા શબ્દ, એક પણ શબ્દ અયોગ્ય બોલાઈ જશે, આગ્રહથી બોલાઈ જશે, ગુસ્સાથી બોલાઈ જશે, તો બની શકે છે કે બપોરે જમવાનું મોડું બને. ખબર પડ્યું કયા લિંકની વાત કરું છું? એક શબ્દ અયોગ્ય બોલાઈ જશે તો બપોરે થાળી બારના બદલે પોણો પણ વાગી જશે, યાદ રાખજો. અને એક શબ્દ વધારે પડતો ખોટો બોલાઈ જશે તો દવા દેનાર વ્યક્તિ દવા દેવા માટે ટાઈમે રૂમમાં નહીં આવે, એ પણ યાદ રાખજો. આ બધું જ બનેલું છે. આ બધું અમે બહુ સારી રીતે સાંભળ્યું છે અને સમાજમાં જોયું છે. મેં પર્સનલી દુનિયાના 30 દેશોમાં 25,000 ફેમિલી સાથે પર્સનલ ઇન્ટરેક્શન કર્યું છે. એટલે હું 25,000 ઘરે ગયો છું. પર્સનલ ઇન્ટરેક્શન એટલે રોડ ઉપર કે મંદિરમાં નહીં. દેટ ઇઝ ઓલ એક્સ્ટ્રા. 25,000 હોમ્સમાં હું પર્સનલી ગયો છું. વડોદરામાં પણ લગભગ 1,500 ઘરે, 1,500 હોમ્સમાં હું પર્સનલ વિઝિટ ઉપર ગયેલો છું. એટલે ખૂબ સારી રીતે આ વાત ચર્ચા પણ થઈ છે અને કેરિંગ અને શેરિંગ પણ થયું છે. એટલે આ વાત ખૂબ અગત્યની છે. અને સંયમમાં આ પણ રાખજો કે નવરા બેઠા ગામની કૂથલી, ગામની તો પછી પણ સગા સંબંધીની કૂથલી કરતા નહીં કે અમારા વેવાઈ તો આવા, અમારા જમાઈના ભાઈ તો આવા, અમારી દીકરીની સાસુ તો આવી. જેમાં બૌદ્ધા વૃદ્ધાવસ્થાનો, સિનિયર સિટીઝનનો સમય જતો હોય છે અને આ બધું બહુ જ આપણને મીઠું લાગતું હોય છે. કારણ કે એમાં સબકોન્શિયસ માઇન્ડમાં આપણો ઈગો છે એનું પોષણ થતું હોય છે કે હું આની ટીકા કરું ને એટલે એ ખોટો અને નીચો, અને હું એની ટીકા કરું છું ને એટલે હું સાચો અને હું ઊંચો. પણ રિમેમ્બર વન થિંગ, એવરી વર્ડ સ્પોકન ફોર એની પર્સન રીચીસ ધેટ પર્સન. આ સિદ્ધાંત છે પૃથ્વી પર. તમે કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ શબ્દ બોલશો કે અભિપ્રાય આપશો ને, એ શબ્દ અને અભિપ્રાય વ્યક્તિ સુધી પહોંચે જ છે. તમે તમારા વેવાઈ માટે કે તમારા બીજા સગાવાલા માટે તમે જે સાહજિક બોલી ગયા, એ બાઉન્સ થતો થતો 3, 5, 7, 10 દિવસે એ વ્યક્તિ સુધી પહોંચે જ છે. અને જે પહોંચાડે છે ને એને સરસ આ મટીરિયલ મળી ગયું છે એટલે એમાં મીઠું મરચું બધું ભભરાવીને મોકલે છે. એટલે પછી તમારા સંબંધો બગડે છે. પછી તમને એમ થાય કે ગઈ વખતે મળ્યા ત્યારે તો બહુ સારી રીતે મારી બાજુમાં બેસીને વાત કરેલી, અને આ વખતે લગ્ન પ્રસંગે મળ્યા ત્યારે આમ થોડા અતળા રહેતા હતા, કેમ એ થોડા દૂર રહેતા હતા. આમ સામે મળ્યા જય શ્રી કૃષ્ણ કર્યા પણ આમ ગઈ વખતે આમ બાજુમાં બેઠા બોલ્યા વખતે ન બોલ્યા. પણ એટલે થયું કે 2 મહિના પહેલા તમે જે સાહજિક જ ઘરમાં અથવા બીજા સાથે ચર્ચામાં એના વિશે જે એક નેગેટિવ વાક્ય બોલ્યા છો ને એમની પાસે પહોંચી ગયું છે. The earth is round, it has no corners, so it does not have the place to keep your wrongs. પૃથ્વી ગોળ છે, અને ગોળ છે એટલે એની પાસે કોઈ ખૂણો નથી, અને ખૂણો નથી એટલે તમારી ખોટી વાતો એની પાસે સંઘરવાનું કોઈ સ્થાન નથી. એટલે એ વાત બહાર આવશે જ અને સંબંધો બગડશે જ. એટલે વૃદ્ધાવસ્થામાં સંયમ છે ને ખાલી જીભ ઉપર જ રાખવાનો છે. 2 રીતે, એક સ્વાદમાં અને એક બોલવામાં. આ 2 સંયમ રાખશો ને તો તમને તમારો દીકરો અને ખાસ કરીને તમારી દીકરાની વહુ એ ખભે બેસાડીને નાચશે. અને આ 2 સંયમ જીભના ચૂક્યા તો લાત મારીને ઘરેથી કાઢીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે. વૃદ્ધાવસ્થામાં એટલે સિનિયર સિટીઝનને સુખનું કારણ જીભ અને દુઃખનું કારણ પણ જીભ જ. ખ્યાલ આવે? સિનિયર સિટીઝન માટે ટંગ is your best friend, and at the same time if you don't know how to keep that friendship, your tongue is your worst enemy. તમારી જીભ છે જ તમારો મિત્ર છે, અને તમારી જીભ છે એ જ તમારો દુશ્મન છે. How you use it
intelligently, how you use it wisely matters most. એટલે એ સંયમ રાખવો પણ ખૂબ જરૂરી છે. ચોથી એક વાત છે તમારો શોખ, તમારી હોબી. યુવા અવસ્થાથી તમારે જે કઈ શોખ હોય, કોઈ સામાન્ય એવી રમત ગમતનો હોય, કોઈ એવો વાંચનનો શોખ હોય, તો એ શોખ છે ને એ જીવંત રાખજો. કીપ યોર હોબી લાઈવ till the last breath of your life. તમને ખબર હોય કે આજે બપોરે 12 વાગે મારું 88 વર્ષની ઉંમરે મૃત્યુ છે. આ હું દ્રષ્ટાંત રૂપે બોલું છું કે આજે બપોરે 12 વાગે 88 વર્ષની ઉંમરે મારું મૃત્યુ છે, તો એની 10 મિનિટ પહેલા 11:50 તમારી શોખની વસ્તુ આવે ને તો પૂરી કરી લેવાની. when it is your hobby. so live a live life. આ વાક્ય સમજજો. હા, live a live life. જીવંત જીવન જીવવું. શબ્દો પકડે. live a live life. જીવંત જીવન જીવવાનું. when it comes to your hobbies, when it comes to your enthusiastic involvement, when it comes to something that you like from the core of your heart, even at midnight, you are ready for it. અડધી રાત્રે પણ તમે એની માટે તૈયાર છો, એ ભાવના તમારે હંમેશા રાખવાની. તમારો શોખ છે તમે જીવંત રાખજો. તમને એક ઘટના કહું, તમને આશ્ચર્ય થશે, જે સત્ય ઘટના છે. અમેરિકામાં એક લેડી, સિનિયર સિટીઝન, પછી તો ઘણી મોટી વૃદ્ધાવસ્થા આવી ગઈ, 90 વર્ષની ઉંમરે, એટ ધ એજ ઓફ 90, 90 વર્ષની ઉંમરે એમને એમ થયું કે જીવનનો એક શોખ, એક સંકલ્પ મારો બાકી છે. કે હું જયારે સ્ટુડન્ટ હતી ત્યારે મારી ઈચ્છા હતી કે મારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું છે, પણ મને એડમિશન ન મળી શક્યું, એટલે વળી મેં કોઈ અન્ય કોર્સ કર્યો. પણ આઈ ડોન્ટ થિંક મારે જીવનમાં બીજા કોઈ શોખ, એક બીજા કોઈ સંકલ્પ બાકી રહ્યા હોય. લેટ મી એકોમ્પ્લિશ ધીસ વિશ ઓફ માઇન્ડ. 90 વર્ષની ઉંમરે એમણે નક્કી કર્યું કે મારે ડિપ્લોમા એન્જિનિયરિંગ 3 વર્ષ કરવું છે. એમણે લોકલ એન્જિનિયરિંગ કોલેજને અપ્રોચ કર્યો અને એને કીધું કે જો અત્યારે મારી ઉંમર 90 વર્ષની છે, મારું જીવન કરિયર આ છે, મારા સર્ટિફિકેટ છે અને મેં આવી જોબ્સ કરી છે, પણ મારો એક સંકલ્પ બાકી છે. ઇફ યુ કેન એનરોલ મી એઝ અ સ્ટુડન્ટ. ત્યાં લોકલ કમ્યુનિટી કોલેજ હતી, એને બહુ ઇન્ટરેસ્ટ પડ્યો. એને કહ્યું કે ધીસ કેન બી એન ઇન્સ્પિરેશન ફોર ધ સ્ટુડન્ટ્સ. એટલે એમણે ઓફિશિયલ એડમિશન આપ્યું 90 વર્ષની ઉંમરે એઝ અ સ્પેશિયલ સ્ટુડન્ટ, સ્પેશિયલ કેટેગરીમાં. અમેરિકામાં ઘણી વખત આવી બધી ઘટનાઓ શક્ય બને છે. અને યુ વોન્ટ બિલીવ, from the age of 90 to 93, 90 થી 93 વર્ષની ઉંમરમાં 3 વર્ષમાં વિધાઉટ અ સિંગલ એટીકેટી આ લેડીએ ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂરું કરીને સર્ટિફિકેટ હાંસલ કર્યું. શોખની વાત છે, હોબીની વાત છે, વિશની વાત છે, તે તમે પૂરી કરી શકો છો. અરે જયારે કોન્વોકેશન ડે હતું ત્યારે લેડીએ અદભુત પ્રવચન કર્યું. તો કહેવાની વાત એ છે કે ડેવલપ યોર હોબી, which will be your good time pass in old age. અને એ હોબી 2 પ્રકારે ડેવલપ કરવી. એકમાં તમારું ફિઝિકલ ઇન્વોલ્વમેન્ટ ફૂલ્લી હોઈ શકે, કદાચ તમે ફિઝિકલી થોડા ઇન્કેપેબલ થઈ ગયા તો મેન્ટલ ઇન્વોલ્વમેન્ટ ફૂલ હોઈ શકે. એવી તમારે એક સુંદર હોબી એ ચોક્કસ જીવનમાં ડેવલપ કરવી જ જોઈએ. બીજી એક વાત છે સમજણની. અમુક સમજણો, વિચારધારાઓ બહુ સ્પષ્ટ રાખવાની.